નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું મોડાસાના સડોઈ ગામના ચામુંડા મંદિર પાસે દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું છે. સાંજના સુમારે દીપડો ચામુંડ માતાજીના મંદિરની પાસે આવેલ શંકર ભગવાન મંદિર પાસે દીપડો ફરતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. વગેરે વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના સડોઈ ગામમાં આવેલા ચામુંડ માતાજીના મંદિરના પૂજારી અરુણભાઈ ગોર સાંજે પક્ષીઓને ચણ નાખવા જતા એકાએક દીપડો મંદિરના ચોકમાં ફરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ દીપડો ચામુંડ માતાના મંદિરની નીચે શંકર ભગવાનના મંદિર સામે આવેલ કોટ પર દીપડો સીસીટીવી કેમેરામાં કૂદકો મારતો હોય તેવો કેદ થયો હતો. પૂજારી દ્વારા દીપડો દેખાઈ દેતા જ ચામુંડ માતાજીના મંદિરના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસાને જાણ કરતા સીસીટીવી કેમેરા જોતા દીપડો મંદિરની આસપાસ ફરતો દેખાઈ રહ્યો છે. ગ્રામજનોને દીપડો મંદિરની આસપાસ ફરતાની જાણ થતા સડોઈ તેમજ આજુબાજુના ગામના ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ ઉઠી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર.